ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. માર કેમ છે? આઈ હોપ કે બધા મજામાં. આપણે મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ કરી છે ગયું છે અને નક્ષભાઈને સ્કૂલે મૂકી આવ્યા છે. બસ આપણે એઝ ઇટ ઇઝ રસોડામાં આવી ગયા છીએ અને મૂકી દીધા તેરા ભાતની કુકર. મારા મગજ છે ને બહુ ગુસ્સે થઈ ગયો છે. એનું કારણ મારા સાસુ છે. રોજ તો ન થાય, રોજ તો ઇગ્નોર કરી દો, પણ ગમે એટલું કોઈક વખત ઇગ્નોર કરે એમ તો થાય નહીં, પણ બોલ્યા વગર રહેવાય નહીં. કારણ કે મને કોઈક વખત આવી જાય ગુસ્સો. કારણ કે એમાં એવું છે કે આપણે ગમે એટલું સારું શાક બનાવ્યું હોય ને, તમારા સસરા બટેટા ખાતા નથી તો સારી વસ્તુ છે ને લઈ લઈને એનું અલગ કરી દે. આપણે આજે જ જો મેં ઊંધિયું બનાવ્યું છે ને, તો જો હું તમને ઊંધિયાની હાલત બતાવું. આનાથી બધે રીંગણા ને આન તેન બધું ભરેલું વાલોર ને બધું જો તૈયાર કરેલું હશે ને આખું વીખી નાખ્યું શાક, અને જો પોતાનું અલગ કરી નાખ્યું છે. આપણે પાછળ જમવું હોય તો મને આવી રીતનું શાક છે ને મને દેખાવું હોય ને તો જ મને ખાવું ભાવે, મને નહીં તો ખાવું ન ભાવે. આ રોજનું મારે સાસુ આવું શાક કરે, આખું વીખી નાખે શાક, અને મને કોઈ દિવસ એવું ગમે નહીં. એટલે મારે મારા સાસુને દર વખતે ટસલ થાય. હું એમ કહું, કાં તો તમે આખું અલગ જ બનાવી નાખો, તમે મારું શાક આવી રીતે ફેંદી ન નાખો મને, કારણ કે મને પછી શાક ખાવું જ ન ભાવે. ના છૂટકે કેટલી વાર આપણે ઇગ્નોર કરી દઈએ, પણ અમુક જો આજે જ મારે થઈ ગયું, હવે મને જમવું જ નહીં ભાવે, એવો મને ગુસ્સો આવે. અને મને આ જો ફોલ્લી એટલી બધી થઈ છે ને ખબર નહીં હવે શેને લીધે થઈ છે. મારું મગજમાં જો ઠેકાણે નથી. જોઈએ ફટાફટ નક્ષને લેવા છે ને, નક્ષભાઈ આપણે પ્યાર કરી દે તો આપણને હેપી થઈ જાય. અને કૃષ્ણબેન તો સુઈ ગયા છે, આવતા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો જામનગર? આઈ હોપ સો તમે બધા મજામાં હશો. જો આપણે મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે ને, વાગી ગયા છે હવે 12:15 જેટલું, કારણ કે અડધી પોણી કલાક જેટલી આગળ છે, એટલે 12 જેટલું થયું છે. અને જો ભાઈ આપણે બધી રસોઈ તો થઈ ગઈ છે, ખાલી રોટલી બાકી છે. કૃષ્ણબેન આરામથી સૂઈ ગયા છે. બતાવી દઉં તમને આજની રસોઈ સરસ મજાની છે, અને તમને બધાને મોઢામાં પાણી આવી જશે. વઘેરા છે મરચાં, પછી અહીંયા છે કોબીજ ટમાટા મટરનું શાક, અહીંયા છે મગની દાળ, મસ્તીના રાઈસ. મારા સસરા ઓલવેઝ અલગ, એના માટે થયું છે સુરણનું શાક. એ સરસ મજાનું મેનુ છે. તો ફટાફટ આપણે ચલો હવે ખાલી રોટલી બાકી છે, તો રોટલી કરી નાખીએ. અને આવી ગયા છે આપણે પાસે ફરીથી પૂજા પાના ફૂલ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં. જો હવે આપણે મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે તમને ખબર જ છે ને. આપણે પડી ગયો છે હવે લંચ ટાઈમ, અને બેસી ગયા છે જો હવે આપણે પરોઠી વાળીને જમવા. નક્ષભાઈને જો લઈને આવી ગયા છે. નક્ષભાઈ ડ્રેસ કોડ ચેન્જ કરી નાખ્યો. હાય કદા, હાય, કેમ છો? મજામાં. હાય ક્રિશુ, હાય. થાળ ફૂલ છે. ગલકાનું શાક છે, મગની દાળ છે, મગ છે, પછી કચુંબર આપણે થઈ ગઈ છે, અને ચટણી, અને અહીંયા છે ખાંડવી, અને ખમણ, ભાત ને રોટી. આટલું બધું મેનુ છે. અને જો ભાઈ બચ્ચા વાળીને મોજ પડી ગઈ છે. હાય નક્ષભાઈ, અને ક્રિશાબેન જો હાય કચ્ય. ચાલો ફટાફટ જમી લઈએ. કેરી આવી ગઈ છે, ફટાફટ કાચી કેરીનો સ્ટોક ચાલુ થઈ ગયો છે આપણે. અને વિચાર છે કે હવે છે ને ટમેટા હમણાંથી બહુ મોંઘા થઈ ગયા છે, તો ટમેટાની પ્યુરી કરીને આપણે છે ને રાખી દેવી છે. તો એ જે છે પ્યુરી કરીને સીસા ભરીને રાખી દેવાના, કારણ કે ટમેટા વગર અમારે ચાલે નહીં, અને ટમેટા વધારે યુઝ થાય એટલા માટે આવી કંઈક પ્યુરી કરીને લીલું લસણ ટામેટા પ્યુરી કરીને રાખી દઈએ છીએ. તો ચાલો ફટાફટ હવે પહેલાં જમી લઈએ. ખબર નહીં જામનગરમાં શું થઈ ગયું છે, મચ્છર નગરી થઈ ગઈ છે. એટલા બધા મચ્છર સડનલી, એટલા બધા. અને અત્યારે જો મારાથી ભૂલથી અત્યારે છે ને બારી એટલે જારીવાળી છે, મચ્છર જારી રખાઈ ગઈ છે,
તો આમ જુઓ તો ખરા કેટલા મને મચ્છર દેખાય છે. ઓલી મારી કાચની વિન્ડોમાંથી રહી ગઈ છે બંધ કરવાની, પણ મચ્છર જારી છે એટલે વાંધો નથી. પણ મચ્છર તમે જુઓ, તમને જસ્ટ ખાલી બતાવો. અને હમણાં જો મને પિમ્પલ્સ એ ખબર છે મચ્છર ના થાય છે, કરડી જાય છે કે મને પિમ્પલ્સ એટલા બધા દેખાય છે. જો આમ જુઓ તમે મચ્છર, જુઓ તમે મચ્છર, આ ત્રાસ છે મચ્છરનો. જુઓ તમે આમાં માંદા છોકરાઓ પડે કે ન પડે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. બધાને સરસ મજાની ગુડ મોર્નિંગ. અને બસ જો આપણે રેગ્યુલર એઝ ઇટ ઇઝ વર્ક થઈ ગયું છે. અને જો ભાઈ આપણી ઘરે છે વેજીટેબલ માર્કેટ આવી ગઈ છે ભાઈ. લાલ મરચાં, લીલા મરચાં, જો ભાઈ પાલક, ટિંડોરા, મટર, ગાર્લિક, પોટેટો, જો ભાઈ ટીંડે ને આમે જો ઓનિયન સૂકું. હવે આ હમણાંના લાસ્ટ મોટા ઓરાના રીંગણા. બસ હવે એકાદ વખત થશે, 1-2 વખત એમ તો લાસ્ટ એકાદ 2 વખત ઓરો થઈ જાય એટલે જલસા. પછી આવતી વખતે હવે ઓરા ખાવાના. ભાઈ હમણાં તો અમારા ઘરમાં તમે જો ટમેટાની રેલમ છેલ થઈ ગઈ છે. કાલે કેયુર ઓફિસેથી ઘરે આવતા હતા ને તો કંઈક 10 કિલો ટમેટા મળી ગયા. તો કેયુર 2.5 કિલો જેટલા જો મસ્ત ટમેટા લેતા આવ્યા છે. જો આખી છાબડી ભરાઈ ગઈ છે. અને મારી નણંદના ઘર પાસે આજે હરખા મળ્યા હતા તો વળી પાસે એટલા લેતા ગયા છે. જો ભાઈ એને 15ના 2 કિલો લેખા મળ્યા. એટલે તો હમણાં તો જો ભાઈ ટમેટાની રેલમ છેલ છે. જો હજી આ એક છે અને હજી વળી પાછી બીજી કોથળી. જો એટલે હમણાં તો ટમેટાની રેલમ છેલ થઈ ગઈ છે ઘરમાં. પૂરો થઈ ગયો છે ને જો ભાઈ આપણને ફૂલ નીંદર ચડી ગઈ છે. બચ્ચા પાર્ટી જોઈને સૂઈ ગઈ છે. તો આવું કંઈક છે કારણ કે આજે ગળું ને એવું બધું પકડાઈ ગયું છે એટલે તો આજ પહેલાં સૂઈ ગયા છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. અને તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ત્યાં સુધી મહાદેવ હર.